મહિના કેટલા? એક વર્ષના મહિના કેટલા? કોઈને ખબર છે? 12. સરસ. કેટલા મહિના છે? 12. પણ દરેક મહિનાના એક સરખા દિવસ હોય? ના. તો કયા મહિનાના કેટલા દિવસ હોય? આપણે ગોખણ પટ્ટી કરવી ના હોય તો ગોખણ પટ્ટી કરવાની જરૂર નથી. તો આપણે પહેલાં તો શું કરવાનું? જે આપણે હાથ છે ને એને મુઠ્ઠી વાળવાની. શું કરવાનું? મુઠ્ઠી વાળવાની. તો બધા બાળકો આ રીતે મુઠ્ઠી વાળી દેવાની. વાળી દીધી? હવે અહીંયા એક તમારે જોજો, એક ટેકરો હશે અને એક ખાડો હશે. મુઠ્ઠી વાળે પછી ઊંધી વાળી દો. આ રીતે બેને વાળે ને હાથ એ રીતે ઊંધો વાળો. વાળ્યા? હવે જો અહીંયા આપણે એક ટેકરો, એક ખાડો, એક ટેકરો, એક ખાડો, એક ટેકરો, એક ખાડો, એક ટેકરો છે બધાને? અહીંયા આ જે ભાગ છે એમાં છે એક ટેકરો, એક ખાડો, એક ટેકરો, એક ખાડો છે બધાને? હા. તો આપણે જ્યાં ટેકરો આવે ને ત્યાં 31 દિવસ હોય મહિનાના. એ મહિનાના કેટલા દિવસ હોય? 31. અને જ્યાં ખાડો હોય ત્યાં 30 હોય. માત્ર ફેબ્રુઆરી મહિનો હોય એમાં 28 અથવા 29 દિવસ હોય. બાકી બધામાં 30 દિવસ. હવે જાન્યુઆરીમાં શું આવે છે? ટેકરો કે ખાડો? ટેકરો એટલે 31 દિવસ હોય. ફેબ્રુઆરીમાં શું આવે છે? ખાડો. તો ખાડો હોય એટલે ફેબ્રુઆરીમાં 28 અથવા 29 દિવસ હોય. માર્ચમાં શું આવે છે? ટેકરો આવે છે એટલે 31 દિવસ. એપ્રિલમાં શું આવે છે? ખાડો એટલે કેટલા દિવસ હોય? 30. પછી મેમાં શું આવે છે? ટેકરો તો 31. જૂન શું આવે છે? ખાડો તો ખાડામાં કેટલા દિવસ? જુલાઈમાં શું આવે છે? ટેકરો આવે છે એટલે 31 દિવસ. વળી પાછા આ બાજુ જવાનું. ઓગસ્ટમાં શું આવ્યું? ટેકરો આવ્યો તો પાછા ઓગસ્ટમાં પણ 31 દિવસ જ હોય. ઓગસ્ટમાં 31 દિવસ. ઓગસ્ટ પછી સપ્ટેમ્બર. સપ્ટેમ્બરમાં શું આવે? ખાડો. તો આ રીતે આપણે ટેકરો ખાડો ટેકરો ખાડો. કોઈ ગમે ત્યારે પૂછે કે આ મહિનામાં કેટલા દિવસ છે તો ટેકરો ખાડો એ રીતે તમે ગણીને કહી શકો કે આ મહિનામાં આટલા દિવસ છે. આવડી જાય કે નહીં? ગોખવું પડે કોઈને? મજા આવી?